નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ઓપરેશન રાણીમાં। જી હા, હવે આજે દેખાડી રહ્યા છે ગુજરાતની સત્યતા। અમારું કામ છે સત્યતા સામે લાવવાનું। આ વખતે અમે એક એવું સ્ટિંગ બતાવવા જઈ રહ્યા છીએ। આ સત્ય કહાની જાણીને તમે પણ દંગ રહી જશો। આપને લઈને જશું એક એવી જગ્યાએ જ્યાં ચાલી રહ્યા છે કાળો કારોબાર। અમારા રિપોર્ટરે જાસૂસી કેમેરામાં પૂરી કહાની કેસ કરી છે। કેમેરાનું સત્ય જાણીને તમે પણ માની જશો। શું આ છે આપણું ગુજરાત? આને કહેવાય શાંત અને સમૃદ્ધ ગુજરાત? ચાલો જોઈએ શું છે ઓપરેશન રાણી। અમે આજે બતાવવા જઈ રહ્યા છીએ ગુજરાતનો નંબર 1 જુગારનો અડ્ડો। અમે જે જુગારના અડ્ડાની વાત કરી રહ્યા છે તે અડ્ડો મેટ્રો સિટીમાં આવેલો છે। આજુબાજુ પોલીસ સ્ટેશનની હારમાળા છે, છતાં પણ બિંદાસ રીતે આ અડ્ડો ચાલી રહ્યો છે। આ અડ્ડાની રોનક અને જમાવટ જોઈને તમે દંગ રહી જશો। રાત દિવસ ગમે ત્યારે તમને આ અડ્ડામાં મળી શકે છે એન્ટ્રી। હું કોઈ ફિલ્મી કહાની કે કાલ્પનિક કથા વસ્તુની વાત નથી કરી રહ્યો। હું તમને એવું સત્ય દેખાડવા જઈ રહ્યો છું જે તમારી આસપાસ જ છે, છતાં પણ તેના પર ન તો પોલીસ અધિકારીની નજર છે ન સરકારની। ચાલો જોઈએ મેટ્રો સિટીની યાર્ડમાં અને ખાખીના દરબારમાં ખેલાઈ રહેલા આ ખેલની દાસ્તાનને। થોડા સમય પહેલા વીટીવીએ ઓપરેશન પીએમ કરી અમદાવાદમાં ચાલતા ગાંજાના વેપારના ધંધાને ખુલ્લો પાડ્યો। હવે અમે આ વખતે વધુ એક ઓપરેશન લઈ આવ્યા છીએ। મેટ્રો સિટીનું સત્ય। રહેણાંક વિસ્તારની વચ્ચે જાહેર વસ્તીમાં ધમધમે છે ગુજરાતનો નંબર 1 અડ્ડો। અહીંથી શરૂ થાય છે કહાની। આ લોકોની ભીડ અને વાહનો જોતા લાગી રહ્યું છે કે અહીં કોઈ મોટું સિટી આવેલું છે। આ કેમેરો તમને લઈ જાય છે કરોડોના કારોબાર સુધી। ચાલો આ કેમેરાની સાથે સાથે ઊંચી ઇમારતો અને બંને સાઈડ વાહનોની ભીડ પૂરા વિસ્તારની ગવાહ કરે છે। આપ જોઈ રહ્યા છો તે મેઇન રોડ છે। અમે તમને આ અડ્ડાની અસલિયત દેખાડવા લઈ જઈ રહ્યા છીએ। ગુજરાતના નંબર 1 અડ્ડા પર તમે નહીં માનો કે આવા ભીડવાળા વિસ્તારમાં શું અડ્ડો ચાલતો હશે। અહીં કરોડોનો કારોબાર ચાલી રહ્યો છે। કઈ રીતે ચાલતો હશે આ કારોબાર? લોકોની ભીડ વચ્ચે ચાલી રહ્યો છે અડ્ડો। અહીં ભરાય છે પત્તા પ્રેમીઓનો મેળો। આ રસ્તો જુગારી ધામ સુધી જાય છે। આજુબાજુ લોકોની ભીડ છે। પૂરો માહોલ ગામડા જેવો છે। આ દ્રશ્યો પર નજર કરો। કોઈ સાફ સફાઈ કરી રહ્યું છે તો કોઈ ક્રિકેટ રમવાની તૈયારી। આ રહેણાંક વિસ્તારમાં આવો અડ્ડો ચાલી રહ્યો છે। આ દ્રશ્યો પર એક નજર કરો। ના કોઈ અહીં લગ્નનો પ્રસંગ છે, ના કોઈ વિદાય સમારંભ, ના કોઈ મેળો ભરાયો છે, ના તો કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ છે ગુજરાતનો નંબર 1 અડ્ડો। આ દ્રશ્યો જરા ધ્યાનથી જુઓ। અનેક લોકો મોબાઈલ પર વાતો કરી રહ્યા છે। મુંબઈ શેર બજાર હોય તેવી રીતે આ લોકોની ભીડ જોવા મળી રહી છે। ફરી એક વખત આ દ્રશ્યોને જોઈ લો। લાંબી લાંબી લાઈનોમાં બેઠેલા લોકોને જોતા તમને અનુમાન આવી જશે કે અહીં ચાલી રહ્યો છે જુગારનો અડ્ડો। કયા વિસ્તારમાં ચાલી રહ્યો છે અડ્ડો? નંબર 1 જુગારનો અડ્ડો। જોઈ લો આ દ્રશ્યોને। આ છે ગુજરાતનો નંબર 1 અડ્ડો। આ કોઈ મેળાના દ્રશ્યો નથી, આ છે પત્તા પ્રેમીઓનો મેળો। એક સાથે 100 કરતા વધારે લોકો રમી રહ્યા છે જુગાર। આ ખેલ ચાલી રહ્યો છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં। જી હા, જુગારના અડ્ડાથી પોલીસ કમિશનરની ઓફિસ માત્ર 8.2 કિલોમીટર। વાહન પર જવાનો સમય માત્ર 27 મિનિટ। જુગારના અડ્ડાથી મણિનગર પોલીસ સ્ટેશન માત્ર 2 કિલોમીટર। વાહન પર જવાનો સમય માત્ર 6 મિનિટ। જુગારના અડ્ડાથી ખોખરા પોલીસ સ્ટેશન 1 કિલોમીટર દૂર છે અને વાહન પર જવાનો સમય માત્ર 3 મિનિટ। આ જુગારના અડ્ડાની આજુબાજુમાં આવેલા છે 4 જેટલા પોલીસ સ્ટેશન। ખોખરા પોલીસ સ્ટેશન, અમરાઈવાડી, ભાઈપુરા પોલીસ સ્ટેશન અને હાટકેશ્વર પોલીસ સ્ટેશન। આજુબાજુ પોલીસ સ્ટેશનનો ગઢ હોવા છતાં પણ અહીં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે। તો જોયું આપે
મુંબઈ અને ગોવામાં જે રીતે કેસિનોની લિજ્જત તમામ લોકો જાણતા હશે, પરંતુ અમદાવાદના ખોખરામાં ચાલી રહેલો આ જુગારધામનો અડ્ડો અન્ય કોઈ લિજ્જત કરતા પણ કમ નથી. મુંબઈને પણ શર્મ આવે તેવી સુવિધા આપવામાં આવે છે, જ્યારે ગોવાને ટક્કર મારે તેવી ગ્રાહકોની સુરક્ષા છે. પત્તા પ્રેમીઓને મળે છે તમામ પ્રકારની સુવિધા. જી હા, દુનિયાભરના અડ્ડાઓમાંનો આ પણ એક અડ્ડો છે અને દુનિયાભરના તમામ જુગારો અહીં ખેલાઈ રહ્યા છે. દરરોજ 10,000 કરતા વધારે લોકો અહીં આવે છે જુગાર રમવા માટે. ચાલો જોઈએ કયા કયા પ્રકારના જુગાર અહીંયા રમાય છે અને શું કામ પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ છે અને કેવા પ્રકારની આ ભાવતાલ થાય છે. અમારા રિપોર્ટરે સાંજના 4 વાગ્યે સ્ટિંગ કર્યું હતું. જે સમયે જે માહોલ હતો તે જાસૂસી કેમેરામાં કેદ થયો. આ જુગારધામમાં 4 પ્રકારના જુગાર ચાલી રહ્યા છે. નંબર 1, પૈસાના બદલામાં મળે છે ટોકન. જુગારધામમાં એક અનોખી પ્રકારની ગેમ ચાલી રહી છે. જુગારધામમાં પ્રવેશ કરતા પહેલા તમારે છૂટા પૈસા આપવા પડે. માની લો તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો તમારે જુગાર રમતી વખતે માત્ર 100 રૂપિયા લઈ જવા પડે. આ લાંબી લાઈનમાં લાખો રૂપિયાને બદલે કોઈન અથવા છૂટા આપવામાં આવે છે. દેશમાં ભલે રૂપિયા ચાલતા હોય, પરંતુ અહીં તો માત્ર કોઈન અને ટોકન ચાલે છે. નંબર 2, ચક્કરડી ગેમ. આ ગેમ આ જુગારધામમાં પ્રખ્યાત છે. આ ગેમ પર જુગારીઓ લાખો રૂપિયા લગાવી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ચક્કરડી ગેમની ખાસ વિશેષતા એ છે કે તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચિત્રો પર નજર કરો. આ ગેમમાં અનેક જુગારીઓ 100 રૂપિયાથી માંડી 10,000 રૂપિયા લગાવે છે. બાદમાં આ જુગારીઓને 1ના 10 ગણા રૂપિયા મળે છે. 100ના થઈ જાય છે 1,000, લાખના થાય છે 1 મિનિટમાં કરોડ. જુગારીઓ રાતોરાત કરોડપતિ થવા માટે આ ગેમમાં ભાગ લે છે. તમે જોઈ શકો છો આ જુગારનો નજારો. નંબર 3, આંકડા ગેમ. અહીં ચાલી રહ્યો છે 3 નંબરનો જુગારધામ. આ જુગારના અડ્ડામાં 1 થી 10 નંબર આપવામાં આવે છે. જે નંબર પર પૈસા રોકવામાં આવે છે તે નંબર લાગે તો 1ના 10 રૂપિયા મળે છે. જોઈ લો, આ છે ગુજરાતનું સૌથી મોટું જુગારધામ. નંબર 4, ડબ્બા ગેમ. જુગારીઓ આ ગેમને ડબ્બા ગેમ કહે છે. આ ડબ્બામાં 1ના થાય છે 100 અને લાખના થાય છે કરોડ. આ ડબ્બા ગેમમાં અનેક જુગારીઓ પોતાના નસીબ અજમાવી રહ્યા છે. તો એક બાજુ દેશ અને ગુજરાતની વાહવાહી થઈ રહી છે, જ્યારે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં ચાલી રહ્યો છે જુગારનો અડ્ડો. નવાઈની વાત એ છે કે પોલીસ ખાતું તમાશો જોઈ રહ્યું છે. પોલીસની ઢીલી નીતિને કારણે પૂરો ખેલ ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. ઓપરેશન રાણીમાં એક વાત નોંધવા જેવી એ પણ છે કે પોલીસ કમિશનરની ઓફિસથી જુગારનો અડ્ડો માત્ર 8 કિલોમીટર દૂર છે. મતલબ પોલીસ બધું જ જાણે છે, છતાં પણ બંધ કરાવતી નથી, કારણ કે તેના હપ્તા મળી રહ્યા છે. સામે કોન્સ્ટેબલથી કોને કોને મળે છે હપ્તાઓ, જોઈએ કેવી રીતે ખેલાઈ રહ્યો છે ખાખીના દરબારમાં આ ખેલ. ખોખરામાં ચાલી રહેલા જુગારધામના આ દ્રશ્યો પર એક નજર કરો. આ દ્રશ્યો વરવી વાસ્તવિકતા ગવાહ કરે છે, પરંતુ પૂરી કહાનીમાં અનેક સવાલો પેદા થયા છે. અમદાવાદ જેવા સેન્ટરમાં ખુલ્લેઆમ જુગાર ચાલી રહ્યું હોય અને પોલીસ તમાશો જોતી રહે, તે કેટલી વ્યાજબી વાત છે. કોને આપવામાં આવે છે હપ્તા? કોણ છે કટકી બાજ અધિકારી? પોલીસના પહેરા હેઠળ ચાલી રહ્યો છે ખેલ. એક બાજુ વિકસિત ગુજરાતની વાતો થઈ રહી છે, જ્યારે બીજી બાજુ ખોખરા જેવા વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર ચાલી રહ્યો છે. શું પોલીસ અધિકારીઓ આ વાત નથી જાણતા? ખોખરામાં ચાલી રહેલા જુગારધામમાં લાખોની હેરાફેરી થઈ રહી છે અને પોલીસ પોતાની નજર સામે ખેલ જોઈ રહી છે. નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ શું જુગાર વિશે અજાણ છે?
આ જુગારધામથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલા પોલીસ સ્ટેશનના અધિકારી શું આ વાત જાણતા નહીં હોય? શું પોલીસ અધિકારીઓને દર મહિને લાખોના હપ્તા મળે છે? શું રાજકીય અને માથાભારે શખ્સના ઓથ નીચે ખેલ ચાલી રહ્યો છે? પૂરા નેટવર્કની જાણ પોલીસ ખાતાના તમામ અધિકારીઓને છે. આજ દિવસ સુધી જુગારધામના આકાઓનો કોઈ વાળ પણ વાંકો નથી થયો. અહીં લગ્ન ચાલતા હોય તેવા માહોલ છે. તબુ તાળીને લોકો ખુલ્લેઆમ જુગાર ખેલી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ શાંતિ અને સલામતીની વાતો થઈ રહી છે, ત્યારે બીજી બાજુ અમદાવાદના ધમધમતા વિસ્તારમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. નીરવ ગોવાણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ખોખરામાં કોણ ચલાવી રહ્યું છે આ જુગારધામ અને કેવા પ્રકારનો માહોલ હતો જ્યારે અમારા બાહોશ રિપોર્ટર ત્યાં ગયા, તમામ વસ્તુ આપણે બતાવીશું ઓપરેશન રાનીમાં આ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું ઓપરેશન રાનીમાં. તો ખોખરામાં કોણ ચલાવી રહ્યું છે આ જુગારધામ? આ જુગારધામ ચલાવનાર વ્યક્તિ આખરે કોણ છે? અને ખાસ કરીને આ શખ્સની વાત જાણી તમે પણ દંગ રહી જશો. આ શખ્સને ન તો પોલીસનો ડર છે, ન કાયદાની પરવા. અમારા સ્ટિંગ ઓપરેશનમાં ખોખરામાં જુગાર ચલાવનાર શખ્સનો ચહેરો કેદ થયો છે. અમદાવાદીઓ આ ચહેરાને સારી રીતે જાણતા હશે. જોઈએ કોણ ચલાવી રહ્યું છે જુગારધામ, શા માટે પોલીસ તેની સામે કડક પગલાં લેતી નથી. લાગે ભાઈ, 3 માં 3 ખુલે મળે ભાઈ, ખુલે મળે ભાઈ. 2 લાલ આયા ભાઈ और 1 काला आया भाई. आ ले लो भाई. આ જુગારનો અડ્ડો પોલીસ સ્ટેશન નજીક આવેલો છે. અહીં દિવસ હોય કે રાત ધમધમી રહ્યો છે જુગારનો અડ્ડો. જુગારીઓને મળી રહી છે સુવિધા, ના પોલીસનો ડર, ના પ્રજાનો. રહેણાંક વિસ્તારમાં ચાલી રહ્યો છે અડ્ડો. ખોખરા વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવનાર આ શખ્સનું નામ તમે સારી રીતે જાણતા હશો. આ માથાભારે શખ્સનું નામ છે સુભાષ મારવાડી. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સનું નામ અમદાવાદ વાસીઓ સારી રીતે જાણતા હશે. સુભાષ મારવાડી ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે જુગારનો અડ્ડો. પઠાણી પહેરવેશ પહેરીને બેઠેલો આ સુભાષ મારવાડી વોચ રાખતો હોય તેવું લાગી રહ્યું છે. ગ્રાહકોને પૂરતી સલામતી આપવામાં આવી રહી છે. આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ આ અડ્ડો છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહ્યો છે. નીરવ ગોવાણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આપને અમે બતાવ્યું કે કેવી રીતે આ આખો અડ્ડો ચાલતો હતો. જી હા, આ માત્ર આજકાલનો નથી, છેલ્લા ઘણા સમયથી આ અડ્ડો ચાલતો હતો. તો મા મેટ્રો સિટીનું સત્ય અમે આપને બતાવ્યું. વીટીવીનો આ બીજો મોટો ખુલાસો છે.
તો આપ આપણે ટીવી સ્ક્રીન ઉપર આ રિંગ સાંભળી શકો છો. આ રિંગ વાગી રહી છે ડીસીપી ઝોન 6 અમદાવાદના રાજન સુસરાને. વીટીવી કોશિશ કરી રહ્યું છે તેમનો સંપર્ક કરવાની, કારણ કે આખરે વીટીવી ભલે પોતાની સામાજિક જવાબદારી નિભાવતું હોય, પરંતુ જ્યાં સુધી વાત છે પગલા લેવાની, આ તમામે તમામ કાળા કરતૂતોને બંધ કરવાની, તો એ ક્યાંક ને ક્યાંક જવાબદાર પોલીસ તંત્ર પર જ આવે છે. અને અત્યારે આપણે એ પણ જોયું કે ડીસીપી ઝોન 6 ના રાજન સુસરા ફોન નથી ઉઠાવી રહ્યા. વીટીવી થી ક્યાંક ને ક્યાંક તે હજુ પણ ભાગી રહ્યા છે જવાબ આપવાને લઈને. ચોક્કસથી વીટીવી ની ફરી એકવાર અહીંયા કોશિશ એ છે કે ફરી એકવાર આ પ્રકારના જે કાળા ધંધાઓ જે અમદાવાદમાં ચાલી રહ્યા છે અને લોકો પોતાની જિંદગી બરબાદ કરે છે તેને રોકવામાં આવે. ફરી એકવાર અહીંયા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જે આ સાંભળી રહ્યા છો, જેને અમે ફોન લગાવી રહ્યા છે, તે છે ડીસીપી રાજન સુસરા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં જે રીતે આ જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે, ફરી એકવાર સંપર્ક કપાઈ ગયો તે પણ આપે જોયું. વીટીવી સતત કોશિશ કરતું હતું, કરી રહ્યું છે અને કરતું રહેશે. તમામે તમામ પોલીસ અધિકારીઓ પાસે જવાબ લેવાની કે આખરે ક્યાં સુધી અમદાવાદમાં અને વિકસિત શહેરમાં આ પ્રકારના ધંધાઓ ચાલુ રહેશે, ક્યારે પોલીસ પગલા ઉઠાવશે. તો વીટીવીનો જે સૌથી મોટો ખુલાસો આપે જોયો, લોકોની ભીડ વચ્ચે જે રીતે અડ્ડો ચાલી રહ્યો છે, ખોખરામાં જે રીતે અડ્ડો ચાલી રહ્યો છે, અને માત્ર એક બે નહીં પરંતુ 30 કરતા વધારે ટેબલો પર ખુલ્લેઆમ જે રીતે અડ્ડો ચાલી રહ્યો છે. અમારા માહોલ પત્રકારે જે આ આખું સ્ટિંગ આપણા સમક્ષ લાવ્યું છે, તેને લઈને ખુલાસો કરવા માટે અમે ડીસીપી ઝોન 6 રાજન સુસરાને ફોન ફરી એકવાર લગાવી રહ્યા છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ અવાજ સાંભળી શકો છો. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, કોઈ પણ લગ્ન પ્રસંગ નથી, પરંતુ માહોલ એ જ પ્રકારનો છે. ખુલ્લેઆમ આ પ્રકારનો જે અડ્ડો ચાલી રહ્યો છે, તે આપને જાણીને ઘણી નવાઈ લાગશે કે ખોખરા પોલીસ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દૂર. તો સતત વીટીવીએ સંપર્ક કરવાની કોશિશ કરી રાજન સુસરાનો, પરંતુ ફોન ઉઠાવવામાં નથી આવી રહ્યો. આ જ વસ્તુ બતાવે છે કે પોલીસ તંત્ર જે છે કેટલું બેદરકાર છે, કેટલું જવાબદાર છે આ તમામે તમામ પ્રકારના કાળા ધંધાઓને લઈને. કારણ કે જ્યાં સુધી વાત પગલા લેવાની છે ત્યાં સુધી માત્ર પોલીસ જ પગલા લઈ શકે છે. વીટીવી પોતાની સામાજિક જવાબદારી નિભાવી શકશે. તો ચાલો સીધાજી અમારા સંવાદદાતા નીરવ ગુવાણી પાસે. નીરવ, જણાવશો જે રીતે આપણે ઓપરેશન પીએમ લોકો સમક્ષ બતાવ્યું હતું, ને એ જ રીતે અત્યારે ઓપરેશન નાની ફરી એકવાર આપણે લોકો સમક્ષ બતાવી રહ્યા છે. હું ચાહીશ આપ આપણા તમામ દર્શક મિત્રોને જણાવશો કે આખરે તમે ત્યાં ગયા ત્યારે કેવા પ્રકારનો માહોલ હતો, કેવી રીતે અડ્ડો ચાલી રહ્યો હતો. જીગર, ખાસ કરીને જે રીતે વાત કરીએ અડ્ડાની, ઓપરેશન રાનીમાં સ્પષ્ટપણે આપણે દર્શાવવામાં આવ્યું છે કે જે સમગ્ર વિસ્તાર છે, ભરચક વિસ્તાર છે, સરકારી વસાહતની પાછળ જે ખુલ્લું મેદાન છે ત્યાં મંડપ બાંધીને સુભાષ કે જે પોતે સૌથી વધારે માથાભારે તત્વ છે ખોખરાનો, ને તેમ છતાં તે અડ્ડો ચલાવી રહ્યો છે બેફામ બેખોફ રીતે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીં જુગારીઓ જુગાર રમવા આવે છે, પોતાનું નસીબ અજમાવવા આવે છે. આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યોમાં આપણે જોયું કે સિક્કા લેવા, જે કોઈન ટોકન લેવાની વાત છે ત્યાં પણ લાંબી લાઈન લાગેલી છે. જે અંદર જે ટેબલ જુદા જુદા બનાવવામાં આવે છે, જુદા જુદા ટેબલ ઉપર અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી, અલગ અલગ પ્રકારનો જે જુગાર રમાડવામાં આવે છે, ત્યાં પણ ખુલ્લેઆમ અને જુગારીઓ રમી રહ્યા છે. હજારોની સંખ્યામાં અહીં આવે છે. આશરે જો વાત કરીએ તો દિવસમાં 10,000 થી વધારે લોકો જીગર અહીં જુગાર રમવા આવે છે. સૌથી મોટી મહત્વની બાબત જીગર એ છે કે પોલીસનો કોઈ ડર નથી. કારણ એ છે કે જે રીતે સુભાષ કહી રહ્યો છે કે હું જ્યાં સુધી અડ્ડે ચલાવું છું ત્યાં સુધી પોલીસ પણ અહીં આવશે નહીં અને પોલીસને પણ ભરણ પહોંચી શકે છે. મોટું વાત એ છે. અને સૌથી મહત્વનો ખુલાસો એ છે કે જે પોતે હાજર રહીને, સુભાષ પોતે હાજર રહીને પોતે જુગારના અડ્ડા પર બેસીને આ સમગ્ર અડ્ડો ચલાવી રહ્યો છે. જી જી નીરવ, ખાસ કરીને પોલીસ સ્ટેશન આટલું નજીક છે, આટલા મહિનાઓથી આ અડ્ડો ચાલી રહ્યો છે, શું કામ કોઈ પગલા લેવામાં નથી આવતા? ચોક્કસથી આ કહી શકાય કે એ લોકોની રહેમ હેઠળ જ આ બધી વસ્તુ થઈ રહી છે, એ લોકો જવાબદાર છે. ચોક્કસથી સૌથી મહત્વની વાત એ છે કે
આજુબાજુની જો પેરેફેરીની વાત કરીએ તો 4 પોલીસ સ્ટેશન સૌથી નજીક આવી રહ્યા છે. અમરેવાડી પોલીસ સ્ટેશન, ખોખરા પોલીસ સ્ટેશન. આ વિસ્તાર જો વાત કરીએ તો ખોખરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે. ખોખરા પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર આ અડ્ડો ચાલી રહ્યો છે. મણિનગર પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટર, અમરેવાડી પોલીસ સ્ટેશનથી 1.5 કિલોમીટર, સમગ્ર વિસ્તારની વચ્ચોવચ્ચ આ જે સુભાષનો અડ્ડો છે તે ચાલી રહ્યો છે, ધમધમી રહ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં આવતો આ વિસ્તાર છે, તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી. શું પોલીસને આ વાતની ખબર નથી? જો વીટીવી આટલો મોટો ખુલાસો કરી શકતું હોય ને વીટીવી પોતાના કેમેરામાં પોતાના દર્શકોને જો એક સામાજિક જવાબદારી સમજીને જો બતાવી રહ્યું હોય તો પછી પોલીસને પણ આ ખબર જ હોવી જોઈએ અને પોલીસની કદાચ ક્યાંક ને ક્યાંક રહેમરાહ હેઠળ જ આ અડ્ડો ચાલતો હોય તો નવાઈ નહીં. જી નીરવ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો વીટીવી ન્યૂઝ ગુજરાતીએ કાયદાના રક્ષકો અને માથાભારે શખ્સની પોલ ખુલી નાખી. ખોખરામાં ચાલતા જુગારધામને ખુલ્લું પાડી દીધું. વીટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમ થકી રાજ્યના જાગૃત નાગરિકોને કેટલાક પ્રશ્નો કરી રહ્યા છે. બીજી વાત, વીટીવીએ જાસૂસી કેમેરાનું સત્ય દેખાડી દીધું. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર અને પોલીસ તંત્ર આ અંગે કેવા પગલાં ભરે છે અને કેટલા સમયમાં આ અડ્ડાની મુલાકાત લેશે. વીટીવી ગુજરાતીએ ફરી એક વખત સામાજિક જવાબદારી નિભાવી છે. શહેરમાં ચાલતા કાળા કામોને ખુલ્લા પાડ્યા છે. અહીં વીટીવી ન્યૂઝ જાગૃત નાગરિકોને કેટલાક સવાલો કરી રહી છે. સવાલ નંબર 1. ખોખરા જેવા વિસ્તારમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. પોલીસ સ્ટેશનથી અડ્ડાનું સ્થાન 1 કિલોમીટર દૂર છે. તો શું પોલીસ કશું જાણતી નથી? સવાલ નંબર 2. જુગાર સામે લડવાની જવાબદારી માત્ર પોલીસની જ છે. શું સ્થાનિક પ્રજાની કોઈ ભૂમિકા નથી રહેતી? સવાલ નંબર 3. એક બાજુ રાજ્યમાં ગુનાને રોકવાની અનેક વાતો થઈ રહી છે, જ્યારે અમદાવાદમાં ખોખરા જેવા વિસ્તારમાં ખુલ્લેઆમ અડ્ડો ચાલી રહ્યો છે. શું આ વાત સ્થાનિક પોલીસ નહીં જાણતી હોય? સવાલ નંબર 4. જુગારના અડ્ડામાં કટકી લેતા પોલીસ અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? વીટીવી ન્યૂઝ ગુજરાતીએ પોતાની ભૂમિકા નિભાવી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ અને સરકાર કેવા પગલાં લેશે. નીરવ ગોવાણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.